भक्त कवि नरसिंह मेहता, जिनकी कृष्ण भक्ति के बारे में हर कोई जानता है, ऐसे नरसिंह मेहता की आज 616वीं जन्म जयंती है। ऐसे में वडोदरा में कवि नरसिंह मेहता की जन्म जयंती को मनाया गया है। दरअसल वडोदरा में मौजूद नरसिंह मेहता की प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आज आयोजित करवाया गया था। वडोदरा महानगर पालिका की ओर से हर साल की परंपरा के मुताबिक इस साल भी कवि नरसिंह मेहता की जन्म जयंती मनाते हुए उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई थी। इस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और साथ ही स्थानीय नगर सेवक मौजूद रहे थे। उपस्थित सभी की ओर से कवि नरसिंह मेहता की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें आज के दिन याद किया गया था। वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। आ काव्य द्वारा जेमणे विश्वમાં પ્રેમ, કરુણા અને વિશ્વ શાંતિની આપણને સૌને જેમણે વિશ્વ શાંતિના અર્થની દિશામાં ગતિ આપી છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનો આજે વૈશાખી પૂર્ણિમા એટલે કે જન્મ જયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની વુડા સર્કલ પાસે આવેલી પ્રતિમાને હૃદયાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા જે નાગર સમાજનું માન સન્માન અને ગૌરવ છે એવા નાગર સમાજના સૌ લોકો પણ આજે એમને હૃદયાંજલિ અર્પણ કરવા માટે અમારી સૌની સાથે છે। આજે ભક્ત કવિ નરસિંહ મહેતાજીના જન્મજયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાતના સાંસ્કૃતિક પટલ પર નરસિંહ મહેતા એટલે ખૂબ આદરણીય સન્માનીય નામ। કોઈપણ શહેરની ઓળખાણ શહેરમાં કયા કયા સ્ટેચ્યુ લાગ્યા છે એના આધારે નક્કી થતી હોય છે। વડોદરા સંસ્કારી નગરીમાં પણ અલગ અલગ મહાનુભાવોના સ્ટેચ્યુ લગાડ્યા છે। એમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને આ મહાનુભાવોમાંથી આપણે પ્રેરણા લેતા આવ્યા છે। આજે વૈશાખી સુદ પૂનમના દિવસે નરસિંહ મહેતાની જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છે। આજે જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોર્પોરેશન દ્વારા ડેપ્યુટી મેયર શ્રી હસમુખ પ્રજાપતિ, સન્માનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની તથા સર્વે સન્માનીય કાઉન્સિલરો દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। ખાસ કરીને નાગર બ્રાહ્મણ કોમ્યુનિટી કે જેમના માટે નરસિંહ મહેતા વંદનીય છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છે। ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે ઓળખાયા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે। અને 600 વર્ષ પહેલાં જ્યારે અસ્પૃશ્યતા ખૂબ ગંભીર દૂષણ હતું ત્યારે નરસિંહ મહેતા અનુસૂચિત જાતિના લોકો વચ્ચે જઈ અને ભજન ગાતા, એમની સાથે પ્રસાદ આરોપતા અને એમના ગીતોનું જે અનોખું યોગદાન રહ્યું આજે પણ લોકો યાદ કરે છે। અને વિશ્વભરમાં એમનું આ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે આ આખા વર્લ્ડમાં અલગ અલગ ભાષામાં ગીત બન્યું છે। ત્યારે આજે એમના जन्मजयंती निमित्ते पुष्पांजलि अर्पण करी અને આપણે સૌ એમને બતાવેલા માર્ગો પર પ્રયાણ કરીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।